હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 તત્વજ્ઞાન ચેપ્ટર 3 અનુમાનના નિયમો આપણે ભણી રહ્યા છીએ. બહુ મજા પડી ગઈ છે નિયમો ભણતા. રૂપલક્ષી સાબિતીઓ સોલ્વ કરતાં મજા આવી ગઈ છે. ડોન્ટ વરી, આવી જ મજા લેવાની છે. ચેપ્ટર 4માં પણ તમારે આવી જ મહેનત કરવાની છે, જે હાલ તમે બધા દિલથી ચેપ્ટર 3માં મહેનત કરી રહ્યા છો. જો તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવવા હશે તો આપણે થોડી મહેનત તો કરવી જ પડશે. ઓકે, ચાલો આપણે ફટાફટ મનોરત્ન 3.1નો પ્રશ્ન નંબર 4 અને એમાં આજે આપણે દાખલા નંબર 23 જોવાના છીએ. ચલો હળો, 23મા નંબરના દાખલાનું આજે સોલ્યુશન જોઈ લઈએ. ચલો અહીંયા ધ્યાન આપો. આ છે આપણું ફલિત વિધાન. આ શું છે આપણું ફલિત વિધાન? ઓકે, તો કે હા. હવે અહીંયા તમને આ જે વિધાન આપેલું છે એનું એ વિધાનને તમારે અહીંયા આ આધાર વિધાનોનો ઉપયોગ કરીને નીચે શું કરવાનું છે? ફલિત કરવાનું છે. ઓકે. તો હવે સૌથી પહેલાં રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવા માટે શું કરવું? કંઈ નહીં. અહીં સામે ધ્યાન આપો. આ 1 2 3 4 પી છે. એનો મતલબ એવો છે કે આ 1 2 3 4 જે છે એ આધાર વિધાનો છે. ઓકે, તો કે ઓકે. હવે આ 4 આધાર વિધાનોનો આપણે ઉપયોગ કરીને આમાંથી અનુમાનના 8 નિયમો અને તેના રૂપોનો ઉપયોગ કરીને આપણે વિધાનોને નિષ્પન્ન કરવાની કોશિશ કરીશું અને છેલ્લે અંતમાં આપણે આ વિધાનને ફલિત કરીશું. ઓકે. ચલો શરૂઆત કરીએ. આવી જાઓ ફટાફટ. ચલો અહીંયા 5 નંબરે આપણે કયું વિધાન ફલિત કરીએ તો આપણું આ વિધાન આવે? હવે જો આ એમ શરતી એન પહેલાં તો છે ક્યાં? તો ઉપર છે. તો કે હા. હવે તમે અહીંયા થોડું ધ્યાન આપો તો જો અહીંયા શરતી કારક છે, અહીંયા કારક વિકલ્પ પણ છે, અહીંયા શરતી છે. તો હવે એક વસ્તુ માઇન્ડમાં ફિટ થઈ જવું જોઈએ. તો કે કયું વસ્તુ? તો કે શરતી કારક હોય એવા અનુમાનના નિયમો કેટલા? એક એમપીનો છે, એક એમટીનો છે ને એક એચએસનો છે. આ 3 નિયમો આપણી જોડે છે. હવે આપણું આ વિધાન નિષેધમાં તો નથી. તો કે ના, બિલકુલ નથી. તો બને ત્યાં સુધી એમટીનો નિયમનો ઉપયોગ નહીં થાય. વધ્યું આપણી જોડે એમપી અને એચએસ. હવે જેમ આપણે જરૂર પડશે, એમપીના રૂપની જરૂર પડશે તો એનો ઉપયોગ કરીશું, એચએસની જરૂર પડશે તો એનો ઉપયોગ કરીશું. ઓકે છે. ચલો અહીંયા છે વિકલ્પન. હવે વિકલ્પન આવતું હોય એવો અનુમાનનો કયો નિયમ છે? તો કે વિકલ્પન આવતું હોય એવો અનુમાનનો નિયમ છે ડીએસનો નિયમ છે ને? તો કે હા છે. તો ડીએસના નિયમનું રૂપ શું થાય? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. આવું ડીએસનું રૂપ છે ને? તો કે હા છે. હવે વિદ્યાર્થીઓ જરા ધ્યાન છે. અહીંયા આવો. જો આ કાઉન્સ છે અને એમાં આ વિધાન આપેલું છે ને. અહીંયા જો સર્વોપરી કારક તરીકે શરતી છે કે નહીં? સર્વોપરી કારક તરીકે અહીંયા ફલિત વિધાનમાં કોણ છે? શરતી વિધાન છે. તો મારા ખ્યાલથી વિદ્યાર્થીઓ અહીંયા સર્વોપરી કારક તરીકે શરતી છે. તો એનો મતલબ એવો થાય છે કે છેલ્લે જ્યારે તમારે ક્લોઝિંગ કરવાનું થશે, મતલબ આ વિધાન તમારે જો ફલિત કરવું હોય તો તમારે એચએસના નિયમનું રૂપ તમારે યુઝ કરવું પડે. કે બેન તમને કેવી રીતે ખબર પડી? મને એટલા માટે ખબર પડી વિદ્યાર્થીઓ કે અનુમાનના 8 નિયમો. રેડી? તો કે ઓકે રેડી. હવે અનુમાનના 8 નિયમોમાંથી કયો એવો નિયમ છે જેના રૂપમાં ફલિત વિધાનમાં શરતી આવે છે? ઓહો, આ તો તમે હદ બહાર જઈને વાત કરી દીધી કે જેની અંદર તમને ખબર જ ના પડી. જો સમજાવું. પી શરતી ક્યુ શરતી આર તેથી પી શરતી આર. હવે જુઓ, આ છેલ્લું વિધાન છે એને કહેવાય ફલિત વિધાન. ઓકે, ફલિત વિધાનમાં શરતી આવતું હોય એવો અનુમાનનો આ એક નિયમ છે એચએસ. જો ધારો કે હું એમ કહું કે એમપીનો નિયમ, તો એમપીના નિયમમાં પી શરતી ક્યુ આ પી તેથી આ ક્યુ. તો જો એમપીનું આ 3 ટપકા કરીને પછી જે વિધાન હોય ને એને ફલિત વિધાન કહેવાય. આ ડીએસનું રૂપ છે. ડીએસનું અહીંયા આ 3 ટપકા કરીને પછી જે વિધાન છે આ ફલિત વિધાન છે. આ ફલિત વિધાન. મેં એવું કીધું કે અનુમાનના 8 નિયમો એમાંથી કયો એવો નિયમ છે જેમાં ફલિત વિધાનમાં શરતી કારક આવતું હોય? તો અનુમાનનો એક એચએસનો નિયમ છે જેમાં આ એક આધાર વિધાન, બીજું આધાર વિધાન અને ત્રીજું જે ફલિત વિધાન છે એમાં કોણ આવે છે? શરતી આવે છે. તો એનો મતલબ એવો થાય છે કે તમારે જ્યારે આ દાખલાનું ક્લોઝિંગ કરશો ને તમારે આ વિધાનને ફલિત કરવાનું હશે ને તો છેલ્લે કયો નિયમ લગાડવો પડશે? તો કે એચએસનો નિયમ લગાડવો પડશે. હાય, આવું તમને આવડે છે એવું અમને આવડી જાય તો મજા ન આવી જાય? 100માંથી 100 માર્ક્સ ના આવી જાય? આવે ને? હું એ જ કહું છું કે તમે એવું ના સમજો કે એક વસ્તુ ભણ્યા તો આવડી ગયું.
હું દરેક વિડીયોમાં કંઈક ના કંઈક એવું ટોપિક, કંઈક ના કંઈક એવું નાનું વસ્તુ તમને સમજાઈશ કે જેનાથી તમે સારો એવો સ્કોર કરી શકો. જો આવું વસ્તુ તમને ખબર પડતી હોય ને તો તમને દાખલો ગણતા કોઈ રોકી ના શકે, દાખલાનો જવાબ ના આવે એવું બને પણ નહીં. એટલે હવે તમે ફિટ કરી નાખો કે છેલ્લે જ્યારે આપણે આ ફલિત વિધાનને ફલિત કરવાનું થશે ત્યારે આપણે HSના નિયમનો જ ઉપયોગ કરવાનો થાય. ઓકે, ચલો આગળ આવો. હવે અહીંયા જોઈએ. ચાલો હવે અહીંયા આપણે કોઈ વિધાનને નિષ્પન્ન કરીશું, પણ કયો નિયમ? અહીંયા જો શરતી છે તો કદાચ HSનો નિયમ લાગી શકે. અહીંયા શરતી છે તો એમટીનો ઉપયોગ ના થાય, એમપીનો થશે. પણ હવે તમે અહીંયા જુઓ, આપણું આ એક વિધાન છે. હવે આ આધાર વિધાનમાં ડબલ નિષેધ એ છે. તો તમે જોજો આવું કોઈ વિધાન તમને ઉપર ક્યાંય દેખાય છે તો કે ડબલ નિષેધ એ નથી પણ એક નિષેધ એ છે. તો ચલો આટલું તો આપણે મળી ગયું ને. તો હવે એના ઉપરથી આપણે થોડું ધ્યાન આપીએ. તો નિષેધ એની આગળ સર્વોપરી કારક કોણ છે? વિકલ્પન છે. તો ઓબ્વિયસલી મેં અહીંયા વિકલ્પન છે તો ડીએસનો નિયમ લખ્યો છે. જો તો કે ડીએસનો નિયમ શું થાય? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. તો ચલો હું એવું માનું કે આ ડીએસનો જ નિયમ હશે તો ડીએસના નિયમ પ્રમાણે આ આપણું પી વિધાન, આ નિષેધ એ એટલે આપણું પી વિધાન. પછી ડીએસના નિયમમાં વિકલ્પન છે તો વિકલ્પન અહીંયા છે. ક્યુ વિધાન એટલે આપણું બી સમુચય ડી, આ આખું ક્યુ વિધાન છે. હવે ડીએસના નિયમ પ્રમાણે પી વિધાનનો નિષેધ થયેલો હોવો જોઈએ. પી વિધાનમાં આપણું કઈ વિધાન છે? તો કે પી વિધાનમાં આપણું નિષેધ એ છે. તો નિષેધ એનો નીચે નિષેધ થયેલો છે. હા, જો નિષેધ એ એક તો પી વિધાન એટલે નિષેધ એ, તો નિષેધ એ તો હતું પણ નિયમ એમ કહે છે કે જે પી વિધાનની અંદર જે હોય એનોય નિષેધ, તો ભલે આનો એક વખત નિષેધ હોય પણ એક વખત નિષેધ આપેલું હતું, બીજી વખત નિષેધ શેનો કર્યો? તો બીજી વખત નિષેધ નિયમનું કર્યું છે. તો ડબલ નિષેધ એ એટલે આપણું આ પી વિધાન છે. તો હવે પી વિધાન હોય અહીંયા તો નીચે ક્યુ વિધાન ફલિત થાય. તો ક્યુ વિધાનમાં કોણ છે? તો કે બી સમુચય ડી. તો બી સમુચય ડીને આપણે અહીંયા નિષ્પન્ન કરીએ તો લખો બી સમુચયને ડી. ચલો આટલું આપણું કામ થઈ ગયું. હા, થઈ ગયું. હવે આપણે આ બી સમુચય ડીને કયા આધાર વિધાનો પરથી નિષ્પન્ન કર્યું છે? આને પૂછો બેટા તારા પપ્પા કોણ છે ને તારી મમ્મી કોણ છે? એમ કહેશે કે 2 નંબરમાં મારા પપ્પા અને 4 નંબરમાં મારી મમ્મી. અને નિયમ તારા દાદા ડીએસ દાદા. કયા દાદા? ડીએસ દાદા. ઓકે છે? ઓકે, ચલો 2 4નો ડીએસ થઈ ગયો. ઓકે, ચલો આગળ જઈએ હવે થોડું ધ્યાનથી. ચાલો જોજો બીજું, આના તમે કૌંસ નહીં કરો તો ચાલશે. હો, ચલો હવે બી સમુચય ડી છે તો કે હા છે. હવે આગળ વધવા માટે થોડું તમે મગજ જો લગાવો કે હવે હાલ અહીંયા કોઈ નિયમ લાગુ પડે એવો નથી, ના એમપી એમટી એચએસ કંઈ પણ નહીં. તો શું કરશું? તો આપણી જોડે અહીંયા સમુચય છે. તો આધાર વિધાનમાં સમુચય આવતો હોય એવો અનુમાનનો કયો નિયમ છે? તો કે સિમ્પનો નિયમ છે. અહીંયા હું લખું છું, આ સિમ્પનો નિયમ છે. પી સમુચય ક્યુ, આ પી તેથી પી અથવા તેથી ક્યુ. આપણી જોડે એક આ નિયમ છે સિમ્પનો. હવે સિમ્પના નિયમ પ્રમાણે તમારે પી વિધાનની જરૂર હોય તો પીને નિષ્પન્ન કરો, ક્યુ વિધાનની જરૂર હોય તો ક્યુને નિષ્પન્ન કરો. અહીંયા બી છે, સમુચય ડી છે તો ડીની જરૂર હોય તો ડીને નિષ્પન્ન કરો, બીની જરૂર હોય તો બીને નિષ્પન્ન કરો. મારે બીની જરૂર છે. કેમ ખબર છે? જો અહીંયા આ બી છે શરતી અને આ ઓ શરતી પી. જો બી વિધાન મારી જોડે હોય તો હું એમપીના નિયમ પ્રમાણે આ વિધાનને નીચે નિષ્પન્ન કરી શકું. અને જો આ વિધાનને નીચે નિષ્પન્ન કરું તો પછી મારો દાખલો કંઈક આગળ ચાલે. નહીં તો હાલ તમે જો દાખલાની અંદર બધું બ્લોક થઈ ગયું છે. કોઈ પણ વિધાન તમે કઈ જગ્યાએથી નિષ્પન્ન કરી શકો તો એવું કોઈ દેખાતું નથી. પણ હા, જો તમે બીને નીચે ઉતારો, શું બીને તમે નીચે નિષ્પન્ન કરો તો અહીંયા બી છે તો પછી બીની આગળ શરતી છે તો એમપીનો નિયમ લાગે તો આપણે લગાડીએ. તો ધ્યાન આપશો, અહીંયા આપણે બી વિધાનને શું કરીએ? નીચે નિષ્પન્ન કર્યું. કયા નિયમ પ્રમાણે? સિમ્પના નિયમ. પી સમુચય ક્યુ તેથી પી. જો આ પી વિધાન છે. પી એટલે આપણો બી, સમુચય એટલે સમુચય, ક્યુ એટલે આપણો ડી. હવે પીની જરૂર હોય તો પીને નિષ્પન્ન કરો, ક્યુની જરૂર હોય તો ક્યુને. મારે બીની જરૂર છે તો હું બીને નિષ્પન્ન કરું. તો મતલબ બીની અંદર છે કોણ? અરે પીની અંદર બી છે તો પીને નિષ્પન્ન કરો તો બી નિષ્પન્ન થાય? તો કે થાય. તો બી વિધાનને આપણે નિષ્પન્ન કર્યું. કયા આધાર વિધાન પરથી? તો કે 5મા નંબરના નિયમ સિમ્પનો. લખી દો સિમ્પ, 5નો સિમ્પ. હવે જોજો અહીંયા, ચલો થોડું આ બી આપણે નિષ્પન્ન કર્યો. બી ઉપર કઈ જગ્યાએ દેખાય છે? તો કે આ 3જા નંબરમાં. બીની આગળ સર્વોપરી કારક કોણ છે? શરતી. અને શરતી આવતા હોય એવા અનુમાનના 2 નિયમો, એક એમપી અને એક એચએસનો નિયમ. પણ એમપીનો નિયમનું રૂપ હું અહીંયા લખું છું, આદિ લખેલું છે. જો આ એમપીનું રૂપ છે. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. તો અહીંયા જુઓ તો પી એટલે આપણું બી, શરતીનું શરતી, ક્યુ એટલે ઓ શરતી પી. આ આખું આપણું ક્યુ વિધાન છે. પછી
એમપીના નિયમ પ્રમાણે નીચે પી વિધાન હશે તો પી વિધાનમાં આપણું કયું વિધાન છે? બી વિધાન. તો જો અહીંયા બી વિધાન છે તો કે હા છે. તો હવે આપણે ક્યુ વિધાનને અહીંયા નિષ્પન્ન કરી શકીએ તો કે હા. તો ક્યુ વિધાનમાં છે કોણ? તો કે ઓ શરતી પી. તો તમે 7મા નંબરે ઓ શરતી પીને નીચે નિષ્પન્ન કરી શકો. કયા નિયમ પ્રમાણે? એમપીના નિયમ પ્રમાણે. કયા કયા આધાર વિધાનો પરથી? તો કે જો 3 નંબર અને આ 6 નંબર નિયમ એમપીનો. તો લખી દો એમપી. ખબર તો પડી છે ને? હું ફટાફટ તો નથી જતી ને? હા, ધીરે ધીરે સમજાવું છું. તો પણ ફરીથી સમજી લઈએ. ઓ શરતી પી આપણે કયા આધાર વિધાન પરથી? તો કે 3જા નંબરમાં. આ આપણું પી શરતી, આ ક્યુ, પછી આ પી, તેથી આપણું આ ક્યુ વિધાન. તો 3 નંબરનું આધાર વિધાન, 6 નંબરનું આધાર વિધાન અને નિયમ એમપીનો. ઓકે ઓકે, ચલો હવે 8મા નંબરે આગળ જઈએ. વિદ્યાર્થીઓ, જરા થોડી લિમિટ છે એટલા માટે વધારે નથી બોલી શકતી, પણ જ્યારે પણ ઓન બોર્ડ ભણાવીશ ગમે ત્યારે ભવિષ્યની અંદર તો મોજ પડી જશે તત્વજ્ઞાનમાં. પણ હાલ ભણો, વાંધો નહીં, જે છે એને એક્સેપ્ટ કરો. ઓકે, ચલો હવે 8મા નંબરે આવો. તો અહીંયા ઓ શરતી પી આવી ગયું છે તો કે હા આવી ગયું છે. હવે મારો દાખલો અહીંથી આગળ ચાલે એમ નથી, પણ ચાલે એમ છે. કેવી રીતે? જોજો બરોબર. હવે થોડું મગજ દોડાવો, થોડી તાર્કિક વિચારણા કરો, થોડું તર્ક લગાવો. તો મેં તો લગાવ્યું છે પણ તમને કહું છું. ચલો હવે આપણે જુઓ, આ એમ શરતી એન શરતી પી વિધાનને આપણે શું કરવાનું છે કે અહીંયા નિષ્પન્ન કરવાનું છે. તો જુઓ તો આપણું એન શરતી એમ શરતી એન શરતી પી. તો મેં તમને એવું કીધું હતું કે છેલ્લે તમારે એચએસનો નિયમનો જ ઉપયોગ કરીને આ વિધાનને ફલિત કરવાનું થાય, કારણ કે અનુમાનના 8 નિયમોમાંથી આ એચએસનો એક જ એવો નિયમ છે જેમાં ફલિત વિધાનમાં શરતી આવે છે. ઓકે, તો કે ઓકે. તો હવે જોજો, એચએસના નિયમ પ્રમાણે પી શરતી ક્યુ શરતી આર. તો મતલબ એવું કહેવા માગે છે કે અહીંયા જે વિધાન, જો પહેલાં પી વિધાન હશે, વચ્ચે શરતી હશે, પછી ક્યુ વિધાન હશે. આ જે ક્યુ વિધાન છે એનું એ પાછું નીચે આવે છે. તો આવું ક્રોસમાં એક જેવું આવતું હોય વિધાન, એવું તમને આખા આધાર વિધાનોમાં કોઈ જગ્યાએ દેખાય છે કે ક્રોસમાં એક જ જેવું વિધાન આવતું હોય ક્રોસમાં, અને બંનેમાં શરતી વચ્ચે આવતું હોય? તો તમે જો આ વિધાન છે, હું અહીંયા લખું છું સાઈડમાં. જોજો આ પહેલા 1 નંબરનું આધાર વિધાન હું અહીંયા લખું છું. થોડું ધ્યાનથી જોજો બરાબર. ક્યાં દેખાશે તમને? અહીંયા લખું છું. ચલો, આ પહેલા નંબરનું આધાર વિધાન હું અહીંયા લખું છું. એમ નાના અક્ષરે લખું છું, જગ્યા નથી એટલે. એમ શરતી એન, ઓકે, અને શરતી ઓ. ચલો પછી હવે જોજો, આ પહેલું આ શરતી અહીંયા વચ્ચે છે, તો અહીંયા આ વિધાનોમાં એક એવું વિધાન છે, અહીંયા શરતી છે, પછી વચ્ચે શરતી આવતું ને આજુબાજુ વિધાનો. તો આખા અહીંયા તમે જુઓ, આ તો અહીંયા આપણે ઉપયોગમાં આવશે જ નહીં, પણ અહીંયા એક નવું વિધાન મેં ફલિત કર્યું છે કે ઓ શરતી પી. તો આ 7મા નંબરનું, આ પહેલા નંબરનું આધાર વિધાન અને આ 7મા નંબરનું આધાર વિધાન તમે જુઓ, એમાં અહીંયા આવે છે ઓ શરતી પી. હવે જોજો, ક્રોસમાં એક જ જેવું વિધાન આવે છે એચએસના નિયમ પ્રમાણે. જો પી શરતી ક્યુ, તો એ આ આપણું પી વિધાન, પછી શરતી, તો શરતીનું વચ્ચે શરતી. એચએસના નિયમ પ્રમાણે આ ઓ વિધાન એટલે આપણું ક્યુ વિધાન. જોજો બરોબર, જોજો પી શરતી ક્યુ, તો આ આખે આખું આપણું પી વિધાન, પછી શરતીનું શરતી, ક્યુ વિધાન એટલે આપણું ઓ વિધાન. પછી નિયમ પ્રમાણે નીચે ક્યુ હોવું જોઈએ, તો ક્યુની અંદર આપણું કયું વિધાન છે? ઓ વિધાન. તો ઓ વિધાન નીચે છે તો કે હા છે ને. તો જો ઓ પછી શરતી, અહીંયા શરતી છે તો આ શરતી અને અહીંયા શું છે? આર. તો આર એટલે આપણો પી છે તો કે હા. હવે જો તેથી, તો આપણે અહીંયા એમ લખીએ તેથી. તો તેથીની અંદર અહીંયા કયું વિધાન આવશે? તેથી કરીને અહીંયા વિધાન કયું આવશે? તો આમાં જોઈ લો. તો આમાં તેથીમાં પી શરતી આર. તો પી વિધાનમાં આપણું કયું વિધાન છે? તો પી વિધાન એટલે આપણું એમ શરતી એન. જો અહીંયા એમ શરતી એમ દ્વિશરતી છે. સોરી, જે જગ્યાએ મેં શરતી બોલ્યું હોય તમે દ્વિશરતી ધ્યાનમાં લેજો. એમ દ્વિશરતી એન એટલે આપણું પી વિધાન. પછી શરતી છે તો મૂકી દો શરતી. ચલો મૂકી દીધો. હવે આર વિધાન. તો આર વિધાન એટલે આપણું કયું વિધાન? તો આર ક્યાં છે? ઉપર બીજા નંબરના આધાર વિધાનમાં. તો આપણું બીજા નંબરનું આધાર વિધાન, અને બીજા નંબરના આધાર વિધાનમાં આ આપણો આર છે. આરની જગ્યાએ છે કોણ? તો કે પી. જો તો એચએસના નિયમ પ્રમાણે આપણે જે વિધાન ફલિત કરવાનું હતું એ વિધાન આવી ગયું. આ રહી જો એમ દ્વિશરતી એન શરતી પી. એમ દ્વિશરતી એન શરતી પી એચએસના નિયમ પ્રમાણે. અને એચએસનું રૂપ મેં અહીંયા લખ્યું છે. આ રહી જો પી શરતી ક્યુ, આ ક્યુ, આ શરતી, આ આર, તેથી આ આપણો પી
આ આપણું શરતીનું શરતી, આ આપણું આ જ આવી ગયું નિયમ પ્રમાણે. તો હું અહીંયા લખી શકું એમ દ્વિશરતી એન કૌંસમાં શરતી પી. કયા? જો એમ દ્વિશરતી એન શરતી પી કયા નંબરનું આધાર વિધાન? તો કે 1 નંબરનું આધાર વિધાન અહીંયા ઉપર છે. જો આ પહેલા નંબરનું આધાર વિધાન અને અહીંયા 7મા નંબરનું આધાર વિધાન. તો 1 નંબર અને 7 નંબર નિયમ HS. આવી ગયો આપણો જવાબ. જો અહીંયા જે વિધાનની જરૂર હતી એ વિધાન આપણે અહીંયા નિષ્પન્ન કર્યું તો કે 100% થઈ ગયું. જો અહીંયા જેવું છે તેવું તેવું વિધાન આપણે અહીંયા નિષ્પન્ન કરી દીધું. વિદ્યાર્થીઓ, આ દાખલો મેં ગણ્યો છે. તમે એકવાર આ દાખલાને કમ્પ્લીટ વિડીયો જોઈ અને ફરીથી તમે એકવાર પ્રેક્ટિસ કરી લેજો એટલે તમને આવડી જશે. ખાલી નિયમ અને રૂપ અંદર મૂકી દેશો એટલે તમારું કામ થઈ જશે. દાખલાનું કામ થઈ જશે, તમારું નહીં. ઓકે, ચલો આપણો જવાબ આવી ગયો છે. તો હવે રોજબરોજની જેમ આપણે શું કરશું? કંઈ નહીં, દાખલો અહીંયા પૂરો કરીએ અને આગળના દાખલામાં આપણે જઈશું. અને રાત્રે ઊંઘ ના આવે ને તો ત્રીજું ચેપ્ટર લઈને બેસી જવાનું અને રૂપલક્ષી સાબિતીઓને શું કરવાનું? રચીને સિદ્ધ કરવાની. મજા પડી જાય, રાત નીકળી જાય ખબર પણ ના પડે. 2-3 કલાક તમારા એમને એમ નીકળી જશે આ ચેપ્ટરની અંદર, જો આવડતું હોય, ઇન્ટરેસ્ટ હોય તો. બાકી કાળા અક્ષર કુહાડે, કાળા અક્ષર ભેંસ બરોબર, એવું કહેવાય છે ને, આવી કહેવાતો છે. હા, ચાલો ફટાફટ આગળ આવો. બીજું કહેવું ના પડે, રોજ ચેનલમાંથી ભણતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને તમારા મિત્રો જે હોય જેમને અનુમાનના નિયમો બહુ સારા એવા આવડતા હોય તો એમને ચેનલ શેર કરજો. ઓકે, મળીએ આપણે આગળના નવા વિડીયોમાં.